પિયરમાંથી આ 3 વસ્તુઓ ભૂલથી પણ ના લાવતા। મિત્રો, આ વિડીયોમાં આજે મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ। એવી જ ખૂબ જ મહત્વની જાણકારી દેવાના છીએ કે જે સ્ત્રીઓ તેના પિયરમાંથી આ 3 વસ્તુ લાવશે તો તેના ઘરની બરબાદીનું કારણ બનશે। મિત્રો, આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રકાળ પણ છે અને સાથે સાથે રક્ષાબંધન ક્યારે છે તેના વિશે ઘણા લોકોમાં ઘણી ગેરસમજ પણ છે। કોઈ કહે છે કે 20 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે તો ઘણા કહે છે 19 ઓગસ્ટના રોજ છે। તો મિત્રો, આજે આ તમામ વાતો વિસ્તારથી જણાવીશું। દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ ઉપર રક્ષાબંધન મનાવવામાં આવે છે। તમને બધાને ખબર જ હશે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ મહિનામાં ભક્તો તેની શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરે છે। આ વખતે રક્ષાબંધન પર ભદ્રનો છાયો રહેશે। શાસ્ત્રોમાં તેનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51 થી ભદ્રા શરૂ થશે, જે બપોરે 12:47 સુધી રહેશે। આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રકાળમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે। રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1 વાગ્યાથી લઈને 30 સુધી અને રાત્રે 9 વાગ્યાથી લઈને 8 સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય રહેવાનો છે। મિત્રો, કહેવાય છે કે ભદ્રકાળમાં જ રાવણે તેની બહેન આગળ રાખડી બંધાવી હતી, જેના કારણે રાવણનો અંતે તેના સામ્રાજ્યનો 1 વર્ષમાં જ વિનાશ થઈ ગયો હતો। તેની સિવાય ભદ્રા જે શનિદેવની બહેન કહેવાય છે, તેને બ્રહ્માજીનો શ્રાપ લાગેલો છે। જે કોઈ પણ ભદ્રકાળમાં શુભ કે મહામંગલકારી કાર્ય કરશે તો તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે। તેથી ભૂલથી પણ કોઈ બહેન તેના ભાઈને ભદ્રકાળમાં રાખડી ના બાંધે। જ્યોતિષ અનુસાર એવા સંયોગો પણ બન્યા છે જે 90 વર્ષ પછી રાખડીનો આ તહેવાર ખૂબ જ ખાસ છે, કેમ કે વૈદિક કેલેન્ડર અનુસાર રાખડીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને સવન નક્ષત્રનો મહાસંયોગ રચાઈ રહ્યો છે। તેથી જ આ વખતે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો અતૂટ તહેવાર છે। બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી તેની લાંબી આયુષ્ય અને સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનને રક્ષા માટે વચન આપે છે। આ શુભ દિવસે રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે અને બંનેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। પરસ્પર પ્રેમની આપ-લે થાય છે અને બહેન ભાઈને શુભ આશીર્વાદ આપે છે, જેથી ભાઈના જીવનમાં ખુશહાલી રહે છે અને ભાઈ બહેનની જીવનભર રક્ષા કરતો રહે છે। આ સ્નેહ સંબંધના કારણે આ રક્ષાબંધનનો તહેવાર ખાસ બની જાય છે। ભાઈ બહેનની ભાવના, લાગણી, પ્રેમ, સંવેદનાનો તહેવાર છે રક્ષાબંધનના દિવસે બહેન એક પવિત્ર દોરો બાંધીને ભાઈને વચનમાં બંધારણમાં લઈ લે છે અને ભાઈ પણ આ સૂતરના દોરાથી બંધાઈ જાય છે। બહેન ભાઈના કલ્યાણ આશીર્વાદ સાથે મીઠું મોં કરાવે છે અને ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપે છે। આ રક્ષાબંધનના દિવસે, પૂર્ણિમાના દિવસે લોકો યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે છે, તીર્થોમાં જઈને સ્નાન કરે છે। મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારે ના લાવવી જોઈએ, નહીં તો તે પતિનું બરબાદીનું કારણ બની શકે છે। એમ પણ બની શકે છે કે પતિ કંગાળ પણ બની જાય। દીકરાઓ માટે તેના મા બાપનું સપનું હોય છે કે તેની દીકરીને એક સારું સાસરિયું અને
એક સારો પ્રેમ કરવાવાળો પતિ મળે, સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે, તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જ મળે. પરંતુ ઘણી વખત મા બાપ એવી ઘણી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે. દીકરીઓને એવું વસ્તુ આપવાથી જીવનભર દુઃખ દરિદ્રતા આવી જાય છે. ચાલો હવે જાણીએ કે દીકરીઓને રક્ષાબંધન પર કઈ વસ્તુઓ મા બાપે ના દેવી જોઈએ અને સ્ત્રીઓએ આ વસ્તુઓ ભૂલથી પણ સાસરે ન લાવવી જોઈએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો અને જો તમે પણ મહાદેવજીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મહાદેવજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. નંબર 1. કાચની વસ્તુઓ. કાચની વસ્તુઓ દેખાવામાં સુંદર લાગે છે અને કોઈને પણ ભેટ આપવા માટે સારી લાગે છે. તેનો ઉપયોગ વાસણો અથવા સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે. પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ ભેટ આપવા માંગતા હો તો તમારે કાચની વસ્તુ ક્યારે ન આપવી જોઈએ. દીકરીને આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી તેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. હકીકતમાં જ્યોતિષમાં વિશ્વાસ ન હોય તો પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરેથી તેના સાસરીએ જાય છે ત્યારે તેને તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે. આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર પણ રહે છે. તેથી કાચની વસ્તુઓ ન આપવી તે વધુ સારું માનવામાં આવે છે. નંબર 2. મરચું. દીકરીઓને ક્યારે મરચું ન આપો, તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાહટ ફેલાય છે. એવું કહેવાય છે કે દીકરીઓને સાથે મરચું દેવાથી તે બંને દંપતીના જીવનમાં એકબીજા સાથે સંબંધમાં ઝઘડાઓ વધે છે. તેથી દીકરીઓને ફળ અને સૂકી મેવો જેવી વસ્તુઓ આપી શકો છો. નંબર 3. મીઠું. મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું. જ્યારે દીકરીઓના લગ્ન પછી તેના ઘરે સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ? નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈને ચાલવું, બધા સાથે સારી વાતચીત કરવી, એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી. આવી સ્થિતિમાં જો તમે માતાના ઘરેથી મીઠું લઈને સાસરિયાના ઘરે પ્રવેશ કરે છે જેથી સંબંધો બગડી શકે છે. તેની સાથે જોડાયેલ દરેક સંબંધમાં ખારાશનું રૂપ લઈ લે છે. એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્રવધુ તેના સાસરિયાના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરના પરિવારના સભ્યો સાથે જોડાયેલું રહે છે. પરંતુ તેના સાસરિયાઓ સાથે સંબંધો ક્યારેય ખાસ રહેતા નથી. એ સંબંધ ક્યારેય મધુર થતા નથી. તેની દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારે મીઠું ન આપો. નંબર 4. ગેસ ચૂલો. લગ્ન પછી રસોઈની એક રસમ હોય છે. તે રસમમાં પુત્રીએ તેના માતા પિતાના ઘરે આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરવો તે ઘણા માતા પિતાની આ ઈચ્છા હોય છે. તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તે ગેસને તે ચૂલો આપે છે. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેને ઘરેથી ચૂલો લઈને સાસરિયામાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તે ઘરની પરિસ્થિતિ પર પડે છે. આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દેશે, જે બિલકુલ સારું માનવામાં આવતું નથી. તેથી જ તમારે દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધી વસ્તુ આપો. નંબર 5. અથાણું. લગ્ન પછી
તેમની દીકરીઓને વિદાય આપતી વખતે માતા પિતા તેમના મનપસંદ અથાણાં તૈયાર કરે છે અને તેમને મોકલે છે, પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે. જેમ કે અથાણાં ખાવામાં ખાટા હોય છે, તેમ પતિ પત્ની સંબંધો પણ ખટાશ આવી જાય છે અને ઝઘડાઓ વધવા લાગે છે. કેટલીક વાર આ ખટાશ એટલો ઊંડો બની જાય છે કે પતિ પત્ની તેમાંથી કોઈ એકનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી જ દીકરીઓને વિદાય આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેને ક્યારે અથાણાં ન આપવા જોઈએ. માતા પિતાનો સારો સ્વભાવ ક્યારે તેમની દીકરીઓ માટે ભારે પડી જાય છે. નંબર 6. સાવરણી. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી પોતે સાવરણીમાં વાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીઓને વિદાય સમયે ક્યારે સાવરણી ન આપવી જોઈએ? કહેવાય છે કે આમ કરવાથી દીકરીનું ઘર અને સંસાર ક્યારે સુખી રહેતો નથી. તેમનું જીવન હંમેશા દુઃખથી ભરેલું રહે છે. તેથી લગ્ન પછી આ વિદાય વખતે સાવરણી ક્યારે ન આપવી જોઈએ. આ સિવાય દીકરીને વિદાય સમયે ક્યારે સોય ન આપો. કહેવાય છે કે વિદાય સમયે બહેન કે દીકરાને સોય ગિફ્ટ કરવાથી સંબંધોમાં મધુરતાની જગ્યાએ કડવાહટ આવે છે. તમારે તમારી દીકરીને વિદાય આપવા માટે સોય જેવી તીક્ષ્ણ સાધન આપવું પણ ટાળવું જોઈએ. વિદાય સમયે ભૂલથી પણ દીકરીને લોટની ચારણી ન આપવી જોઈએ. મકર સંક્રાંતિના દિવસે માતાઓ તેમની દીકરીઓને 13 વસ્તુઓ ગિફ્ટ કરે છે. કેટલીક માતાઓ લોટની ચારણી પણ ગિફ્ટ કરે છે, જે યોગ્ય નથી. દીકરીઓને લોટની ચારણી ગિફ્ટ કરવાથી તેમના સુખ જીવન પર અસર પડે છે. તેથી આ ભૂલ ક્યારે ન કરવી. નંબર 7. કાળા કપડાં. તમારે તમારા દીકરીના લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડાં ન આપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે અને કાળા કપડાં ઉપહાર કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. નંબર 8. તીક્ષ્ણ વસ્તુઓ અથવા દીવાસળી જેવી વસ્તુઓ. દીવાસળીની પેટીઓ, છરી અથવા કાતર ક્યારે પુત્રીને લગ્નમાં ભેટ ન આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસર પુત્રીના જીવનમાં વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈપણ કારણ વિના ઝઘડા તરફ દોરી શકે છે. તમારી દીકરીને ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેને આવી વસ્તુઓ ન આપો. નંબર 9. ભગવાન ગણેશની મૂર્તિ. તમારી પુત્રીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને ભગવાન ગણેશની મૂર્તિ ન આપો. તમારી દીકરીને ભગવાન ગણેશની મૂર્તિ ગિફ્ટ કરવાથી તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે. એ જ રીતે દીકરીને ક્યારે પણ લક્ષ્મીની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ. તમારી પુત્રીને દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મીનો નિવાસ તમારા ઘરની બહાર નીકળી જાય છે, તમારી પુત્રીના ઘરે જાય છે. આજની આ વાતમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો.